जय माता जी, जय द्वारिकाधीश। જાય છે હરિદ્વાર જાત્રાએ રસ્તામાં આ ચીચોડો હાલતો હતો। આપણે એ બાજુ સૌરાષ્ટ્રમાં તો આવે ચીચોડા ઓછા છે, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં અને કોડીનાર બાજુ છે, જામનગર જિલ્લામાં ક્યાંય નથી। પ્રકારની મુલાકાત લઈએ, અહીંયા દેશી ગોળ કઈ રીતે બનાવે છે અને થોડીક માહિતી જાણીએ। હરિદ્વાર જાત્રામાં જઈએ છે, પાસે આ ઈંટોનો ભઠ્ઠો છે। આ રીતે મોટો પ્લાન છે આનો, चिचोड़ों लगा रही है आपका ही लगा रही हूँ मैं। बड़ी मेहनत कर रहे हो तो मैं बोला थोड़ा आपका भी लगा दूँ। हाँ अच्छा, ये मोटर पे कर रहे हैं अभी, लाइट पे, पहले मशीन पे था। अच्छा वो डीजी है। अच्छा થઈ ગયો ચીચોડો ચાલુ, પીલાવા માંડી હેડી। एक ही बार पीसा जाता है या दो बार? ये एक ही बार पीसा जाएगा, दो बार? एक ही बार एक ही बार में पूरा रस निकल जाएगा पूरी बार में। तो फिर ये जो सूखा हुआ उसको जलाने में ये चलता है। अच्छा यहाँ से रस सीधा इसमें जाएगा। तो जबर प्लान छो भाई, देसी जुगाड़ थी बनावेल छे। उतारो उतारो। पाछो आ बधो बाळवामां काम आवी जाय। देसी गोळ बनाववा माटे शुद्ध बधी अहींया जंगली भींडी नाखवामां आवे छे। आमां पाછી भेगी ले। पहले ये भरेगा, अच्छा बाद में वो, और वहां तक पहुंचते पहुंचते गुड़ तैयार हो जाएगा। क्या बात है भाई। आप जंगली भिंडी बोल रहे थे, वो कौन सी है? ये क्या चीज़ है आपने जो उबाली है इसमें? जंगली भिंडी। तो ये क्या, तो ये क्या उपयोग में आएगी फिर? इसका मैल गंदगी जो आती है, अच्छा ये निकाल देगी। हाँ जंगली भिंडी नाखे છે એટલે બધો બરાબર મેલ નીકળી જાય અને એને પાછો આમાં ભરી લઈએ। એ પણ પાછો આમાં બાંધી અને ઉપયોગમાં લેવાઈ જાય છે। यहाँ ये गुड़ तैयार हो गया। हाँ भाई જોયું બધી। એને પાછો બાંધી મૂકે। आ रीते गढ़ना पेकिंग करी गढ़ने गोળ આકારમાં લાડવા જેમ વારી અને એને ઠારવામાં આવે છે। ઠર્યા પછી આ ગોળને ડબ્બા દ્વારા, પતરાના ડબ્બા અને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી અને શહેર કે આજુબાજુના ગામડાઓમાં મોકલી દેવામાં આવે છે, જ્યાં પછી તેની માર્કેટિંગ થાય છે। અંદાજે 50 રૂપિયા પર કિલે આનો ભાવ છે। 50 રૂપિયા કેજી અહીંથી આ ગોળ વેચાય છે। तो आजकल लोग रवहु सुदशरथ अजर बिहारी।
રીતે થઈ જાય છે ગળ તૈયાર 50 રૂપિયા કિલો માર્કેટમાં અહીંથી સીધો વેચવા માટે વયો જાય ठीक है तो वांधो नहीं हाँ उस्ताद जी जो बंधा हुआ जो निकला था इसमें से ये वाला तो ये क्या काम में आएगा फिर ये आपने बंद के रखा है पशु खाएंगे पशु खा जाए हाँ गाय भैंस अच्छा उनको खाने में फिर ये दे देते हैं और वो या दूध दुगना देंगे अच्छा तो वो वहीं पर इकट्ठा करते हैं ठीक है लाइए 1 केजी मेरे को दे दीजिए अच्छा यहाँ फिर स्टॉक करके रखते हैं यहाँ से फिर डब्बे वगैरह समय वो है अरंडी का तेल तो वो क्यों किसी सैक होने के लिए गर्मी के लिए अच्छा इसके बिना सैक नहीं होगा अच्छा ठीक है भाई आ रीते स्टॉक करे છે અહીંયા તો આજકાલ લોકો થઈ જાય છે ગોળ તૈયાર જ્યારે ગોળ એકદમ તૈયાર થઈ જાય છે ત્યારે એને આ રીતે હલાવવામાં આવે છે પ્રથમ મોટી કડાઈમાંથી નાની કડાઈમાં પછી બાજુની કડાઈમાં અને છેલ્લે લાસ્ટમાં પ્રોસીજન આમ થાય છે આ પ્રોસીજન કર્યા પછી આમાં થોડુંક ભીંડીનો રસ અને થોડુંક લાલ રંગ નાખવામાં આવે છે આ પ્રથમ કડાઈમાં બધી મેળ નીકળી જાય છે એમાં જે કચરો હોય છે બીજી કડાઈમાં થોડુંક સાફ થાય છે અને ત્રીજી કડાઈમાં આવતા આવતા એકદમ ગરમ થઈ જાય છે અને ચોથી કડાઈમાં જ્યારે આવે છે ત્યારે તે એકદમ ચાસણી રૂપમાં તૈયાર થઈ જાય છે પછી એને સીધું જે મોટો એક ડોયો હોય છે લાકડાનો એના દ્વારા આ મોટી ચોકી કે જે કડાઈ બનાવી છે એમાં એને કાઢી લેવામાં આવે છે થોડું એમાં ભીંડાનો રસ નાખીને છેલ્લે દ્વારા લાસ્ટ પ્રોસિજર આ થાય છે આમાં આ કડાઈમાં આવ્યા પછી એક ગોળ ઠંડો થઈ જાય છે અને સીધો પછી એને લાડવા રૂપે વારી દેવામાં આવે છે આપ જોઈ શકો છો લાસ્ટ પ્રોસિજન આ રીતે થાય છે અને આ પ્રોસિજન કર્યા પછી આમને ઠારી અને ઠંડો થયા પછી એને ગોળ દ્વારા વારી લેવામાં આવે છે એક કેજી અમે કિલો પણ ટ્રાય કરવા માટે લીધો જેથી કરી અને આ દેશી ગોળ છે એનો સ્વાદ બહુ સરસ હોય છે તો આ વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને આ રસ ચોખ્ખો કરતાં જે નીકળે છે એ આમ એકઠો કરે છે ને પછી આને ગાયો ભેંસોને ખાણમાં નાખીને ખવડાવે છે જેથી એને દૂધમાં વૃદ્ધિ થાય છે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય નારાયણ હર હર મહાદેવ